બાય બેકગ્રાઉન્ડ હું પોતે એક ફાર્મા કંપનીમાં જોબ કરતો અને લગભગ 18 વર્ષ મેં મારા ફાર્મા કંપનીમાં જોબ કરી છે. અને આ જોબની અંદર ટ્રાવેલિંગ ખૂબ રહેતું. 30 દિવસમાંથી 20 થી 22 દિવસનું ટ્રાવેલિંગ રહેતું અને જેના કારણે ઘણા બધા હેલ્થના ચેલેન્જીસ શરૂ થયા. વજન વધતું ગયું અને વજન વધીએ ને ત્યારે એમ કહેવાય ને કે 1 ની 2 ની 3 ની 121 પ્રકારના રોગ આવવાની શક્યતા રહે. તો મને એમાંથી લગભગ ઓછામાં 8-9 રોગ તો ઓલરેડી આવી ગયા હતા. તો જસ્ટ મારું તમને રિઝલ્ટ શેર કરું એ હું કંઈક દેખાતો તો આવો 106 કિલોનો વ્યક્તિ થઈ ગયો હતો. અને આ વજન સાથે ઘણા બધા હેલ્થના ચેલેન્જીસની અંદર ગેસ, એસિડિટી, કબજિયાત કે આના પ્રોબ્લેમ થતા, થાક લાગવાનો પ્રશ્ન ભયંકર હતો. સાથે સાથે કહેવાય કે મને દાદર ચડુતરા હાંફ ખૂબ ચડતો, એલર્જીના પ્રોબ્લેમ શરૂ થઈ ગયા હતા. લગભગમાં લોકોને છીકો 1-2 વાર 3 વાર વધી 4-5 વાર આવે, બરાબર. મને ઓછામાં ઓછી 10 થી 15 વાર છીકો એકી સાથે આવતી. તો અમારી એલર્જીક કન્ડિશન થતી. અને એમાં પણ વધારે જે કહેવાય કે ડેન્જર સાઇન જે કહેવાય, બરાબર, બીપી, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ત્રણેય એકી સાથે આવ્યું અને એકદમ બોર્ડર ક્રોસ કરી ચૂક્યું હતું. યસ, બીપી 100-170, ડાયાબિટીસ છે એ 11.3, 11.3 HbA1c અને મારો કોલેસ્ટ્રોલ છે એ 450 ને ક્રોસ. અને ડોક્ટરે કીધું વજન ઘટાડો, નીકળ ઘણું મોટું નુકસાન થશે. તો ખાસ મારા કોચ મને મળ્યા, આ કોમ્યુનિટી મળી અને જેમના માર્ગદર્શનને કારણે મારું પોતાનું 16 કિલો ફેટ લોસ કર્યું અને અત્યારે કહેવાય કે હું મેડિસિન ફ્રી લાઈફને એન્જોય કરું છું. યસ, મારું પોતાનું પર્સનલ રિઝલ્ટ છે. અહીંયા વ્યક્તિગત પરિણામ છે એ અલગ અલગ હોઈ શકે. અને મને રિઝલ્ટ આવ્યું એટલે મેં શું કીધું, આપણું એક અમૃત મળે, અમૃત આપણે પોતે પીએ પહેલા, પછી કોને આપીએ? પરિવારને આપીએ, બરાબર ને? કેટલા લોકોએ પોતાના પરિવારને પણ એકચ્યુઅલી અમૃત આપ્યું છે, પોતાના પરિવારને આપ્યું. તો ચેટ બોક્સમાં લખી શકો કે તમે H3 ફેમિલી છો. યસ, હું પોતે H3 ફેમિલી છું અત્યારે, મતલબ કે હેલ્ધી ફેમિલી, હેપી ફેમિલી. યસ, તો આ જે છે ને એ હેલ્ધી એન્ડ હેપી ફેમિલી છે ને તમે બનો છો જ્યારે તમે એકચ્યુઅલી પોતે તો હેલ્ધી રહ્યો છો પણ બીજા લોકોને, ઘરના સભ્યોને પણ હેલ્ધી બનાવવાનું શરૂ કરો. જ્યારે આખા ઘરના બધા સભ્યો જો હેલ્ધી હોય, હેપી હોય, તો હેપીનેસ આવે કે ન આવે? તો આપણું જે શરીર છે ને એ એકચ્યુઅલી સ્વસ્થ રાખવું, મગજને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. કે જે આપણું જે જીવન કાર્ય છે, દરેક આ જે વ્યક્તિ અહીંયા બેઠા છે બધા લોકોનું જીવન છે ને એ મેક્સિમમ 118 વર્ષ, 120 વર્ષ સુધી જીવશો. એનાથી વધારે આપણું આયુષ્ય નથી. પણ અત્યારની કન્ડિશનમાં 100 વટાવે ને એટલે એ તો બહુ મોટું અચીવમેન્ટ કહેવાય. 100 ની વાત ક્યાં કરો છો? અત્યારના જમાનામાં તમે 80 વટાવો ને તોય તે અચીવમેન્ટ કહેવાય. યસ, કેટલા લોકોને લાગે છે? એટલા લોકો પણ અત્યારે જસ્ટ આપણી કોમ્યુનિટી જોઈન્ટ કરી છે તો એ લોકોને એવું લાગતું હશે. પણ જે લોકો પણ અત્યારે કોમ્યુનિટી જોઈન્ટ કર્યા પછી જે અમેઝિંગ રિઝલ્ટ મેળવ્યા છે, બરાબર, તો એ લોકોને તો 120 ઓછા પડે, 120 નહીં સાહેબ, વધારે આપણે કરવાનું છે. એવા કેવા લોકો છે કે ભાઈ આપણું આયુષ્ય તો 118-120 સુધી જાય એવું છે, પણ આપણે એનાથી વધારે પણ આપણે જઈ શકીએ એમ છે કે જો પ્રોપર જે છે અમૃત આપણા શરીરની અંદર સવારનો બ્રેકફાસ્ટ ને રિકવરી ફ્યુલ રાતનો, યસ, એ રેગ્યુલર લેવામાં આવે અને અહીંથી જે એકચ્યુઅલી શીખવાડવામાં આવે છે આપણને એ રેગ્યુલર જો આપણે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો આપણે આ પોસિબલ છે. ઓકે, તો આ રીતનું જે કહેવાય કે જો અને આખા ઇન્ડિયામાં એવા ઘણા દાખલાઓ પણ છે કે જે લોકો છે અત્યારે 120 ક્રોસ કરી ચૂક્યા છે. એ ખ્યાલ છે કોઈને? યસ, વારાણસીની અંદર કહેવાય કે ઓલરેડી શિવાનંદ બાબા, શિવાનંદ કેવું નામ છે, યસ, એમનું અત્યારે 127 વર્ષની ઉંમર છે. 127 કે 128 ની ઉંમર છે અને બધું જ કામ પોતે જાતે કરે છે, યોગાસનથી માંડીને બધું જ કરે છે. ઓકે, તો પોસિબલ છે. પણ આ પોસિબલ થશે કેવી રીતે? યસ, તો આજે એ જાણવાનું છે. તો રેડી છો? તો આપણું અહીંયા આગળ મારે અમુક લોકોને ખાસ સવાલ પૂછવા છે ને અહીંયા છે ને જ્યારે હું બોલું ને ત્યારે તમે ધ્યાનથી સાંભળજો. તમે એકચ્યુઅલી આજે હું પ્રશ્ન કરીશ, બરાબર, તો શું તમને એ લાગુ પડે છે? તો તમે ચેટ બોક્સમાં લખજો. ઓકે, જેને પણ કદાચ લાગુ પડતું હોય તો ચેટ બોક્સમાં લખજો. અહીંયા કોઈને પણ એવો અનુભવ કે એવું કઈ ફિલિંગ એવું થાય છે કે સવારે ઉઠો ત્યારથી થાક લાગવા મળે? એવા કેટલા લોકો કે પહેલા લાગતો? બરાબર, અહીંયા 2 પ્રકારના કેટેગરી લોકો છે કે જે લોકો જસ્ટ જોઈન્ટ થયા છે અને એ લોકોને ખબર નથી કે આ શું થઈ રહ્યું છે. બીજા એવા લોકો છે કે જેમને ઓલરેડી 10 દિવસ થી મહિના દિવસની વચ્ચેના લોકો છે, બરાબર, તો એ લોકોને ખબર છે કે અહીંયા આગળ આ કોમ્યુનિટી છે અને આ કોમ્યુનિટીની અંદર આપણે ઘણા બધા લોકો એવા છે કે જેમને રિઝલ્ટ મળી રહ્યા છે. અને ત્રીજા એવા લોકો છે કે જેને ઓલરેડી 3 મહિના 4 મહિના ઉપર થઈ ગયા છે, અમુક લોકો 1 વર્ષથી પણ કોમ્યુનિટીમાં કનેક્ટેડ છે. તો એ લોકોને આનું એકચ્યુઅલમાં મહત્વ ખબર છે. તો તમે આજે જે હું બોલું છું ને તો એ ખાસ કે જો અત્યારે અનુભવ કરતા હો અથવા તો પહેલા તમે એકચ્યુઅલી અનુભવ કરતા હતા પણ હવે સારું થઈ ગયું છે.
ઓકે, તો કેટલા લોકો એવા છે કે ભાઈ સવારે ઉઠતા હોય તો થાક લાગે? જો પહેલા લાગતો તો હવે નથી લાગતો. યસ, ધીરુભાઈ લખે છે. ગ્રેટ. યસ, વજન વધે છે પણ ખાવું વધારે, ખાવાનું તમારું ઓછું છે પણ છતાં પણ વજન વધે છે, એવા કેટલા લોકો? ગ્રેટ. યસ, વાળ ખરવાના પ્રોબ્લેમ કેટલા લોકોને? કંઈક ને કંઈક હેરફોલ થયા રહે. બહેનોને વધારે થાય, પુરુષોને થતા હોય પણ એટલા બધા ન થતા હોય. બહેનોને વધારે લાગે કારણ કે વાળ છે, એક વાળ ખરતો હોય પણ એ ગુંજળના સ્વરૂપમાં કે મોટો દેખાય આપણને, બરાબર? તો એ થાય. અથવા તમે કોઈ પણ વારંવાર તમારો આખા દિવસની અંદર મૂડ છે ને એ ચેન્જ થતો રહેશે, અથવા એ સારા રહેવાની બદલે ખરાબ મૂડ વધારે રહેતો હોય, એવા કેટલા લોકો છે? અમેઝિંગ. જો ઘણા બધા લોકો છે. યસ, ઘણી વાર છે ને આ પ્રશ્ન એટલા માટે પૂછું છું કારણ કે આપણને આવું થતું હોય પણ આપણે એકચ્યુઅલી એને નિગ્લેક્ટ કરતા હોય, બરાબર? અને અમુક વાર માન્યતા એવી હોય માઇન્ડની અંદર કે આપણે શું કહેવાય, આવું થાય ને ઉંમરથી, હવે તો થાય ને, બરાબર? આવું એક મગજમાં ઘૂસી ગયું હોય. અચ્છા, હાથ પગ છે ને ઠંડા રહેતા હોય, એવા કેટલા લોકો હાથ પગ ઠંડા રહેતા હોય? યસ, હૃદયના ધબકારા એ સતત વધતા રહેતા હોય, તો તમારી હાર્ટબીટ છે ને તમારી ફાસ્ટ છે ને ચાલતી હોય. યસ, યાદ શક્તિ નબળી પડી ગઈ હોય, એવું લાગે તમને કોઈને? કે વસ્તુ મૂકીને તરત ભૂલી જવાય છે. યસ, ચશ્મા માથે ચડાવ્યા ગોતતા હોય, આમ છે ચશ્મા મારા ક્યાં છે, બરાબર? એવું થાય છે. યસ, કોક સામે આવે તો તમારું એકચ્યુઅલી કહેવાય કે તરત એને જોયા હોય, ઓળખીતા હોય, પણ આમ ઓલું કહેવાય ને કે હૈયે હોય પણ હોઠે ન હોય, એવું કેટલા લોકોને થાય? નામ યાદ તરત ન આવે. યસ, પંખાની બદલે લાઇટ થઈ જાય, લાઇટની બદલે કંઈક બીજું થઈ જાય, દબાઈ જાય. કરવાનું, ફ્રીજ ખોલીને તમે ઉભા રહી જાઓ સામે, કારું હું કામ ખોલ્યું મેં, બરાબર ને? 4 રસ્તે તમે જાઓ તો ભૂલી જાઓ, મારે કેમ નહીં કોઈ વળવાનું હતું, આમ વળવાનું હતું કે આમ વળવાનું હતું, ભૂલાઈ જવાય. આ રીતનું જો થવાની શરૂઆત થતી હોય યાદ શક્તિ. યસ, મહિલાઓને ખાસ કરીને માસિક અનિયમિત રહેતું હોય, પીરિયડ્સના પ્રોબ્લેમ્સ હોય કંઈક ને કંઈક. દર મહિને જે એક સમય આવું જોઈએ, એક બે તારીખ આગળ પાછળ તો ચાલે, પણ એ સમયની તારીખ છે એ બહુ વધારે પડતું એમાં ફ્લક્ચ્યુએશન આવતું હોય છે. એવા કોઈ? ઓકે, અમેઝિંગ. આવા પણ લોકો છે, ઘણા બધા બહેનો છે. પ્લસ કબજિયાત રહેતી હોય, જાતી જ ન હોય, ગમે એટલું કરો કબજિયાત જાય જ નહીં. યસ, બધા ફાકી નાન તેન બધું કેટલું તે એકચ્યુઅલી છે ને એ તમે કરી ચૂક્યા, કબજિયાત જાય જ નહીં. યસ, ઊંઘ બરોબર ન આવે, એવા કેટલા લોકો ઊંઘના પ્રોબ્લેમ છે. હવે સમજો કે આ બધી વસ્તુ જે હું બોલ્યો ને, બરાબર, આમાંથી કોઈ પણ વસ્તુનો જવાબ હા હોય તો સમસ્યા કદાચ છે ને એ તમારા કોઈ પણ પ્રકારના તમે લાગે છે કે ભાઈ આ સમસ્યા આના કારણે છે, આના કારણે છે, આના કારણે છે, આના કારણે છે, બરાબર, પણ કદાચ આ સમસ્યા તમારા ગળામાં રહેલી એક 20 થી 25 ગ્રામની બહુ જ સુંદર બટરફ્લાય પતંગિયા આકારની એક ગ્રંથિ છે, બરાબર, નાનકડી એમથી ગ્રંથિ છે. એનું નામ શું છે? એનું નામ છે થાઇરોઇડ ગ્રંથિ, બરાબર. તો આ થાઇરોઇડ ગ્રંથિના કારણે આ હોઈ શકે. હવે આપણા શરીરમાં લગભગ 37 ટ્રિલિયન સેલ્સ છે. કેટલા? 37 ટ્રિલિયન્સ. યસ, તમારે જોવી છે એ કેવી લાગે? યસ, એ ગ્રંથિ એકચ્યુઅલમાં કેવી લાગે? યસ, હું તમને બતાડું. હવે આ જે ગ્રંથિ છે કે નહીં, બરાબર, એ ગ્રંથિ છે ખાલી 20-25 ગ્રામની, પણ કામ કરે છે જબરજસ્ત. આખા શરીરનો ભાર છે ને એ ઉપાડે, બરાબર છે. તો ઈ જે છે ને એ તમને દેખાડું કે ગ્રંથિ છે એક્ચ્યુઅલી કેવી દેખાય. યસ, આ તમે જો, આ ગળું છે આપણું, અને ગળાના આ જે વોકલ કોર્ડ છે, વોકલ કોર્ડની બરોબર નીચેના ભાગમાં અહીંયા આગળ આ પતંગિયા આંખની રાઈટ સાઈડની થાઇરોઇડ ગ્લેન્ડ અને લેફ્ટ સાઈડની થાઇરોઇડ ગ્લેન્ડ, બરાબર, બે ભાગમાં આ ડિવાઈડ હોય, બરાબર. હવે આ જે નાનકડી અમથી ગ્રંથિ છે ને એ આપણા શરીરની અંદર કહેવાય કે મેટાબોલિક એન્જિનનું કામ કરે. મેટાબોલિક એન્જિન કહેવાય. ઓકે, એન્જિન વગર કાંઈ હાલે કોઈ પણ ગાડી ન હાલે ને. તો આપણા શરીરની અંદર પણ જે એન્જિન જે છે, બરાબર, એ એન્જિનને મેઇન સપોર્ટ કરવાનું કામ છે ને એ એકચ્યુઅલમાં આપણો થાઇરોઇડ છે ને એ કરતો હોય. તો હવે એકચ્યુઅલમાં આજે આપણું શરીરની અંદર જે પણ કોષ છે, 37 ટ્રિલિયન, 1 ની 2 ની 3 ની, 1 ની પાછળ 12 મીંડા કરી દો, એવા 37 ની પાછળ 12 મીંડા કરી દો, બરાબર. એટલા લગભગ આસપાસ કોષ આપણા શરીરમાં છે. હવે આપણા શરીરનું એકચ્યુઅલમાં આ અંગ છે ને એ એક્ઝેક્ટલી જવાબદાર છે આ બધા તે અવયવો છે આપણા હૃદય, ફેફસા, કિડની, લીવર, આંતરડા, બરાબર, એને સુચારુ રૂપે કેમ ચાલે, આ સેલ્સ બધા સુચારુ રૂપે કેમ એક્ટિવ રહે. યસ, કારણ કે આખા સેલ છે ને એ એનર્જી
પ્રોડક્શનનું કામ કરે, એટલે આપણે હલનચલન કરી શકીએ છીએ. બરાબર, આપણે કોઈ પણ વજન વસ્તુ ઉંચકી શકીએ છીએ, દોડી શકીએ, ભાગી શકીએ. યસ, આ બધું કરી શકીએ છીએ. તો આને એનર્જી પ્રોડક્શન માટે છે ને સેલ્સ જવાબદાર હોય. તો આનું કામ શું છે થાઇરોઇડનું? મેઇનલી આ દરેક કોષને એનર્જી બનાવવામાં હેલ્પ કરવાનું. તમારી શરીરની અંદર જે પણ ખાઓ છો તો એ કેલરીનું બર્ન કરવાનું. જે પણ કદાચ તમે સફરજન ખાધું તો એમાંથી અલગ અલગ પ્રકારના ઘણા બધા વાઇટામિન્સ મિનરલ્સ અને છૂટું પડવાનું કામ. તમે રોટલી કઠોળ તમે ખાઓ છો તેમાંથી પ્રોટીનને છૂટું પડવાનું કામ, ફેટને છૂટું પડવાનું કામ, કેલરીઝ છે બધી એને બર્ન કરવાનું કામ એ કોણ કરે છે? આ થાઇરોઇડમાં એ હેલ્પ કરે છે. હૃદય કેટલી સ્પીડથી ધબકશે, મગજ કેટલી સ્પીડથી વિચારશે, શરીરને ટેમ્પરેચર કંટ્રોલ, ઠંડી લાગવી, ગરમી લાગવી, યસ, ગરમીના માહોલમાં શરીરને ગરમ કરવું, ઠંડુ કરવું, અને ઠંડીના માહોલમાં શરીરને ગરમ રાખવું. યસ, આ ટેમ્પરેચર કંટ્રોલ છે. યસ, એનું કામ કોણ કરે? આ નાનકડી અમથી 20-25 ગ્રામની ગ્રંથિ બટરફ્લાય આકારની યસ ઈ કરે. યસ, બાળકોનો વિકાસ કરાવવાનું કામ, જે પણ ગ્રોથ છે હ્યુમન ગ્રોથ, યસ, એ હ્યુમન ગ્રોથનો વિકાસ કરવાનું કામ, આપણી ચામડીને સ્વસ્થ રાખવાનું કામ, યસ, આ વાળ ઉગાડવાનું કામ, યસ, ઇવન વજનને મેન્ટેન રાખવાનું કામ, વજનને કંટ્રોલમાં રાખવાનું કામ, યસ, આપણા શરીરના ઈચ એન્ડ એવરી કહેવાય કે હોર્મોન્સ, યસ, એને રેગ્યુલર એનું જનરેટ કરવાનું, એને બેલેન્સ રાખવાનું એનું કામ, રિપેરિંગનું કામ. યસ, કેટલી બધી મોટી જવાબદારી છે એક નાનકડી અમથી ગ્લેન્ડ, યસ, એનું નામ છે થાઇરોઇડ. તો આજે કહેવાય કે થાઇરોઇડને એટલા માટે જ બોડીનું સ્પીડ કંટ્રોલર પણ કહેવામાં આવે. હવે આ થાઇરોઇડ ગ્રંથિ છે ને એમાં એકચ્યુઅલી 3 પ્રકાર છે ને, યસ, એ થાઇરોઇડની અંદરના 3 છે ને આ અલગ અલગ પ્રકારના હોર્મોન્સ છે ને એ બનાવે આપણું શરીરની અંદર. બરાબર, એક જે બનાવે ને એનું નામ છે ને એ T3 કહેવાય, એને થાઇરોક્સિન કહેવાય. બીજું જે હોર્મોન્સ બનાવે ને, બરાબર, તો આ મોટા ભાગે છે ને આ થાઇરોક્સિન છે ને, બરાબર, એ થોડી T4 કહેવાય, T3 નો કહેવાય, T4 કહેવાય. આ છે ને ઇનએક્ટિવ હોય, બરાબર છે. તો પછી બીજું T3 બનાવે. T3 છે ને એ સૌથી પાવરફુલ હોર્મોન છે, એને ટ્રાઇઆયોડો થાયોનાઇન કહેવાય, ટ્રાઇઆયોડોથાયોનાઇન. યસ, આ કહેવાય. નામ યાદ રહે નો રહે ચિંતા ન કરો, T3 T4 યાદ રહે એટલે ઘણું, બરાબર. અને ત્રીજી વન, અને આ લગભગ શરીરના દરેક સેલ, દરેક કોષ એની ઉપર અસર કરે આ T3. અને ત્રીજો જે એકચ્યુઅલી બનાવે છે એ લગભગ કોઈને ખબર ન હોય. થાઇરોઇડમાં T3 T4 તો આવે, ત્રીજો હોર્મોન્સ બનાવે એ તમારા શરીરની અંદર કેલ્શિયમ લેવલને બેલેન્સ રાખવાનું કામ કરે. એને કહેવાય કેલ્સિટોનિન. યસ, આ 3 પ્રકારના હોર્મોન્સ છે ને એ એકચ્યુઅલી પ્રોડ્યુસ કરતું હોય. હવે હાડકા માટે એ ઉપયોગી છે. હવે જેના પણ હાડકા નબળા થઈ ગયા હોય, પોલા થઈ ગયા હોય તો થાઇરોઇડ ચેક કરાવો, એમાં કેલ્સિટોનિન કેટલું છે એ જો તો ખ્યાલ આવી જશે. બરાબર. હવે આ થાઇરોઇડ કામ કેવી રીતે કરે? હવે આપણે બધાને ખબર તો પડી ગઈ, બરાબર, કે આટલા હોર્મોન્સ કરે. હવે થાઇરોઇડનું મેઇન કામ છે ને એ શું છે? મેઇન કામો શું છે એ પણ તમને કહી દીધા, બરાબર. તો એ કામ કેવી રીતે કરે કેમ ખબર પડે? બરાબર. તો કેટલા લોકોના ઘરમાં એસી છે? એસી છે, ઓકે. તો એસી ની અંદર તમે અત્યારે 20 ડિગ્રી સેલ્સિયસ તમે ટેમ્પરેચર રાખ્યું સેટ કરીને, તો શું થશે? અત્યારે રૂમનું ટેમ્પરેચર છે મે બી કદાચ 34 ડિગ્રી, 35 ડિગ્રી, 36 ડિગ્રી છે રૂમ ટેમ્પરેચર તમારું, બરાબર. હવે તમે મૂક્યું 20 ઉપર તો શું થશે? એસી ઓન થશે, મતલબ કે ઠંડુ કરવાનું શરૂઆત થશે, બરાબર ને? પછી એક લેવલ ઉપર રૂમનું ટેમ્પરેચર છે એ 20 ડિગ્રી આવી જશે. પછી શું થશે? એમાં એક સિસ્ટમ હોય, થર્મોસ્ટેટ સિસ્ટમ, ઓટોમેટિક કટ થઈ જશે. તો ઓટો કટ થઈ જશે. હવે 20 ડિગ્રીનું ટેમ્પરેચર જ્યાં સુધી તમારા રૂમની અંદર રહેશે, બરાબર, ત્યાં સુધી એકચ્યુઅલી એસી છે ને બંધ રહેશે. પણ વળી પાછું 20 ડિગ્રીથી ઉપર 1 ડિગ્રી પણ આવી ગયું તો વળી પાછું એસી ઓન થશે. તો આ શું છે? કટ ઓફ સિસ્ટમ છે એસીની. બસ સેમ સિસ્ટમ એ આપણા શરીરની અંદર, આપણા બ્રેઇનમાં છે ને એ રહેલી હોય છે. તો આપણા શરીરની અંદર કહેવાય કે T3 નું, T4 નું જે પણ લેવલ છે ને એ એકચ્યુઅલી કહેવાય એક હદેથી ઊંચું જાય ત્યારે TSH, એક થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, યસ, એ બનાવવાનું છે ને એ કાં તો બંધ થાય કાં તો ઓછું થઈ જાય, બરાબર. અને જ્યારે એક T3 અને T4 નું લેવલ અમુક અંશથી નીચું જાય, બરાબર, ત્યારે આ TSH, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ કહેવાય, એ બનવાનું વધુ થાય, બરાબર. એટલે ડોક્ટર તમને ટેસ્ટ કરાવે છે
T3, T4 ને TSH ત્રણેયનો ટેસ્ટ કરાવે અને અમુક ડોક્ટર માત્ર TSH નો ટેસ્ટ કરાવે જોવા માટે કે ભાઈ થાઇરોઇડ નું લેવલ છે એ ઉપર છે કે નીચે છે, T3, T4 ઉપર છે કે નીચે છે, એની ઉપર નક્કી કરે ડોક્ટર. યસ, જો TSH નું લેવલ યસ એ બહુ વધારે પડતું આવતું હોય તો મતલબ કે તમારો હાઇપોથાઇરોડિઝમ છે, મતલબ કે ઈ થાઇરોઇડ નું લેવલ છે એ હાઇપો મતલબ કે ઓછું છે. તો થાઇરોઇડને થાઇરોક્સિન નામની દવા એ દેવી પડે, મતલબ કે T4 નામની જે હોર્મોન છે એ બનતું નથી, એને બહારથી દેવું પડે, બરાબર. અને જો એ TSH છે એ ઓછો છે તો તમને એકચ્યુઅલી હાઇપર થાઇરોઇડ છે. તો હાઇપર થાઇરોઇડ નો મતલબ શું છે? હાઇપર થાઇરોઇડ નો મતલબ હવે બંને પ્રકારના થાઇરોઇડમાં થાય શું? કેટલા લોકોને અહીંયા આગળ કંઈક ને કંઈક થાઇરોઇડના પ્રોબ્લેમ છે અને થાઇરોઇડની કંઈક ને કંઈક દવા લઈ રહ્યા છો, તો તમે ચેટ બોક્સમાં લખી શકો તમારી કોઈને થાઇરોઇડની દવા શરૂ છે કોઈને? યસ, કોકને થાઇરોઇડની દવા છે ને 11 ના પાવરથી શરૂ થશે, 11.5, પછી 25 પાવર, પછી 50 પાવર, 75 પાવર, 100 પાવર, 120, 125 પાવર, બરાબર. એવી રીતે ઈ પાવરના ડોઝિસ છે ને એ એડજસ્ટ કરેલા હોય તમારા જે એકચ્યુઅલી થાઇરોઇડ ગ્રંથિની હાલની જે કન્ડિશન હોય TSH ની એની ઉપર પ્રમાણે ડોક્ટરોએ આ નક્કી કરેલા હોય, બરાબર. તો આ જે છે ને એ એકચ્યુઅલમાં આપણા શરીરની અંદરની ગ્રંથિ છે એને મેનેજ કરવાનું કામ છે કરે. હવે જો શરીરના પોતે નથી બનાવતું, અમુક જગ્યાએ બંધ થઈ જાય બનાવવાનું, તો બહારથી એને એકચ્યુઅલી આ આપવું પડે. ખબર કેમ પડે? TSH, આ TSH નામનો હોર્મોન્સ છે ને એ એકચ્યુઅલી નીચો વયો જાય, બરાબર, ત્યારે એકચ્યુઅલી તમારો સમજી જવાનું કે હાઇપર થાઇરોઇડ છે વધારે, અને જેવો એ બહુ વધારે પડતો હાઈ થઈ જાય તો શું થઈ જાય સમજવાનું કે હાઇપોથાઇરોઇડ છે. ઓકે, તો તમે આ રીતે થાઇરોઇડ નું એકચ્યુઅલી કહેવાય કે જ્યારે રિપોર્ટ કરે ત્યારે સમજી શકો કે આ થાય. હવે એકચ્યુઅલમાં જ્યારે પણ તમારું શરીરની અંદર આ હોર્મોન્સ છે, આ થાઇરોઇડના હોર્મોન્સ છે, હવે એનો મેઇન બેનિફિટ મેં તમને કીધો શું છે મેઇન બેનિફિટ? એનો મેટાબોલિક રેટ, તમારો મેટાબોલિઝમનું કંટ્રોલ છે ને કે શરીરમાં એકચ્યુઅલમાં એનર્જી બનશે, કેલરી બર્ન થશે, એ બધું ડિસિઝન થાઇરોઇડ લેશે. બીજું કામ શું કરશે? તમારું વેઇટ મેનેજમેન્ટ કરશે, તમારું હાર્ટ રેટને કંટ્રોલ કરવાનું કામ કરશે, બ્રેઇન ફંક્શન તમારું પ્રોપર છે ને એ કરશે, તમારો મૂડ પ્રોપર કરવામાં એ હેલ્પ કરશે, ફોકસ વધારવામાં હેલ્પ કરશે, લર્નિંગ અત્યારે લર્નિંગ કરવામાં જો તકલીફ પડતી હોય તો પણ થાઇરોઇડનો કંઈક ને કંઈક ઇસ્યુ હોઈ શકે, બરાબર, વન ઓફ ધ ઇસ્યુ હોઈ શકે. તો મેજર આ વસ્તુ છે. મસલ્સ, તમારા સ્નાયુઓ, યસ, એને સ્ટ્રેન્થ આપવાનું કામ યસ આ થાઇરોઇડ છે ને એ કરતું હોય. પ્લસ આપણું ડાયજેશન સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે, યસ, તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાનું કામ એ પણ કંઈક ને કંઈક થાઇરોઇડના હોર્મોન્સ દ્વારા થતું હોય છે. અને મેઇનલી સ્ત્રીઓની અંદર ઇનફર્ટિલિટીના પ્રોબ્લેમ જો છે તો કંઈક ને કંઈક થાઇરોઇડના પણ પ્રોબ્લેમ હશે. તો પુરુષમાં પણ અને સ્ત્રીમાં પણ. તો પ્રેગ્નન્સીને ટકાવી રાખવી છે તો પણ થાઇરોઇડ છે ને એ હોર્મોન્સ છે ને એક્ટિવ હોવો જરૂરી છે. અને બાળકોનો ગ્રોથ છે એની માટેની હાઇટ વધે, એનું બ્રેઇન ડેવલપમેન્ટ થાય, એની માટે થઈ જાય. હવે આજે મેં વાત કરી આ બધા મેઇન એના કામ છે થાઇરોઇડના. હવે ડિસ્ટર્બન્સ ક્યારે આવે? જ્યારે આ જે થાઇરોઇડ છે એ એકચ્યુઅલી જે TSH લેવલ ઓછું થાય કે વધુ થાય એટલે હાઇપો, ઓછું થાય એટલે હાઇપર. હવે હાઇપોમાં શું થાય? હાઇપોમાં તમારું આખું બોડીનું મેટાબોલિઝમ છે ને એ ધીમું પડી જાય. શું થાય? એન્જિન તમારું ધીમું પડી જાય. એન્જિન ધીમું એટલે શું થાય? બધી વસ્તુ ધીમી થાય કે નહીં? બધી વસ્તુ સ્લો થાય કે નહીં? કેટલા લોકો એગ્રી કરો છો? યસ, બધું સ્લો થાય કે નહીં? બરાબર. તો શું સ્લો થાય? હોર્મોન્સ બનવાનું પણ સ્લો થાય, ડાયજેશન સિસ્ટમ પણ સ્લો ચાલે, બરાબર. તમારા એકચ્યુઅલમાં શરીરની અંદર એના કારણે થઈને તમને સિમ્પટમ્સના સ્વરૂપે શું લાગે? તમને થાક લાગે, તમને ઊંઘના પ્રોબ્લેમ આવે, તમારું વજન વધવા માંડે, કબજિયાત થાય. બધું સ્લો થાય તો શું થાય? મળ બનવાનું સ્લો થઈ જાય ને. યસ, આગળ જે મળ ધકેલવાનું કામ છે આ બધું પ્રોડક્શન બધું ધીમું થઈ જાય, અને એના માટે થઈને તમને એકચ્યુઅલી વધારે પડતા કબજિયાતના પ્રોબ્લેમ થાય, હેરફોલ થાય. કારણ કે આ જે વસ્તુ છે ને હેરફોલ એટલે પ્રોટીન છે ને બોડીને મળે જ નહીં. કારણ કે જે ખોરાક ખાશો પ્રોટીન વાળો એમાંથી પ્રોટીન છૂટું પડવાનું કામ જ થતું નથી. હવે પ્રોટીન છૂટું ન પડે તો તમારા શરીરના સ્નાયુઓને ન મળે, તમારા શરીરના હેર ફોલિકલ્સ છે એ પ્રોટીનનો બનેલો છે એને ન મળે તો શું થશે? એને એનો ખોરાક નહીં મળવાના કારણે એ વાળ નબળો પડે અને એ ખરવા માંડે, એટલે વાળ ખરવાના પ્રોબ્લેમ થાય. અને સ્નાયુઓને એનો ખોરાક નહીં મળવાના કારણે, પ્રોટીન નહીં મળવાના કારણે સ્નાયુઓ નબળા પડે, એટલે તમને થાક લાગશે, નબળાઈ લાગશે. એ લોકોને મગજમાં ઉતર્યું, બરાબર. એટલે મેઇન ફોકસ
યસ એની ઉપર કરો. સ્કિન ડ્રાય થશે. શું કામ? કારણ કે મેં કીધું થાઇરોઇડ હોર્મોન્સ રિસ્પોન્સિબલ છે એક સેલ ને જીવંત રાખવામાં, એનર્જી આપવાના. તો સ્કિનના જે સેલ છે એની અંદર જો એનર્જી નહીં જાય તો સ્કિન પણ ડલ પડશે ને. યસ, તો સ્કિનના ન્યુટ્રિશન છે ડ્રાય સ્કિન થવા માંડશે, હાર્ટબીટ તમારી સ્લો થવા માંડશે. હવે મગજના સેલ્સને એનું પોષણ નહીં મળે તો તમે ડિપ્રેશનમાં જશો, મેમરી છે તમારી પુઅર થવા માંડશે. યસ, અને શરીરની અંદર લોહીની અંદરની ચરબી જો એકચ્યુઅલી જો બળશે નહીં, જો એનું એકચ્યુઅલી જો કામ નહીં થાય, યુટિલાઇઝ નહીં થાય, તો શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ વધશે ને સારું કોલેસ્ટ્રોલ ઘટશે. બરાબર? એટલે હાઈ કોલેસ્ટ્રોલ થશે. તમારા ફેસની ઉપર સ્વેલિંગ, સોજા આવશે, કારણ કે પાણીનું રિટેન્શન વધી જશે બોડીમાં. તો પાણીનું રિટેન્શન જ્યારે બોડીમાં વધી જાય તો તમને સ્વેલિંગ, સોજા રહેશે. ફેસ તમારો ફ્લફી ફેસ તમારો થઈ જશે. અને બહેનોની અંદર છે આખી સાયકલ સ્લો થઈ જવાના કારણે પીરિયડ્સમાં અનિયમિતતા આવશે અને એના કારણે તેને ઇનફર્ટિલિટીના પ્રોબ્લેમ પણ થશે. તો આવું થાય હાઇપોથાઇરોઇડમાં. અને હાઇપર થાઇરોઇડ હોય, બરાબર છે, તેમાં શું થાય? તમારા હોર્મોન્સ જે બનવા જોઈએ એની કરતાં વધારે બનવા માંડે. એના કારણે તમારું એન્જિન ફાસ્ટ થઈ જાય. મતલબ કે તમારું મેટાબોલિઝમ જે નોર્મલ કામ કરવું જોઈએ એની કરતાં પણ વધારે ફાસ્ટ છે ને કામ કરે. એના કારણે તમારું શું થાય? સતત તમારું એક્સ્ટ્રા વજન તમારું ઘટવા માંડે. કેલરી વધારે બળવા માંડે ને એક્સ્ટ્રા, તો વજન તમારું ઘટવા માંડે. બરાબર? સ્વેટિંગ, પરસો વધારે થવા માંડે. હાર્ટબીટ તમારી ફાસ્ટ થઈ જાય, મતલબ પલ્પિટાઇઝેશન થવા માંડે. યસ, એન્ઝાઇટી આવી જાય, ગભરામણ, વાતમાં ગભરાવા માંડો. યસ, તમારા શરીરની અંદર કહેવાય કે લૂઝ મોશન થવા માંડે, ઝાડા થવાનું કામ એ થવા માંડે. યસ, મસલ્સ છે એ તમારા વીક વધારે પડતા થવા માંડે કે ઓવર એક્સાઇટેડ થઈ જાય. તમારા સ્લીપ તમારી ડિસ્ટર્બ થઈ જાય, ઊંઘ આવે જ નહીં તમને. કારણ કે વિચારો, મગજ ફાસ્ટ થઈ જાય ને, મગજનો પંખો ફાસ્ટ થઈ જાય, કારણ કે આખા શરીરમાં હોર્મોન્સનું પ્રોડક્શન વધારે છે. તો જે વિચારોની સંખ્યા વધી જાય એના કારણે ઊંઘ ન આવે. યસ, તો આને આખી તમારી આંખ, યસ, બ્લેકિંગ આઈસ, યસ, એ તમારી થવા મળે. તો આનું કારણ છે આ હાઇપર થાઇરોઇડ. તો આ હાઇપો અને હાઇપર થાઇરોઇડ ની અંદર આટલા પ્રોબ્લેમ થાય. અને આ ડાયગ્નોઝ કરવા માટે ડોક્ટર શું કરે? તમને TSH, T3, T4, અમુક વાર અલ્ટ્રાસાઉન્ડ, યસ, આ બધું તમને કરાવડાવે. અને એના કારણે તમારું શરીર છે એ નક્કી થાય કે આમાં પ્રોબ્લેમ છે અને તમારો ડોઝેસ છે ને એ થાઇરોઇડનો સ્ટેટ થાય. હવે આ થાઇરોઇડને તમારે સારું કરવું છે તો એનો મેઇન વસ્તુ છે તે શું છે? મેઇન એને જે થાઇરોઇડને જરૂરી જે પોષણ છે ને એ દેવાની શરૂઆત કરો. સૌથી પહેલા તો એ દેવાની જરૂરી છે ને. દવા ખાવાથી તો પછીનું કામ છે, પણ એક જે દવાથી કંટ્રોલ થાય એની કરતાં બેટર છે કે પહેલા જે થાઇરોઇડ સારો હતો. શું કામ સારો હતો? કારણ કે શરીરને રાઈટ એમાઉન્ટ ઓફ પોષણ મળતું હતું. હવે કંઈક ને કંઈક બંધ થઈ ગયું. બરાબર? તો આપણા શરીરનું જેનું બનેલું છે એ ખોરાક ખાવાથી બન્યું છે, નહીં કે દવા ખાવાથી. એટલા લોકો એગ્રી કરો છો. બરાબર? તો આપણું શરીર છે એની અંદર ન્યુટ્રિશનની ભાષા સમજે. તો જેમ 78 અવયવો છે એમાં થાઇરોઇડ ગ્લેન્ડ પણ એક અવયવ છે. તો આને પણ એનો ખોરાક જોઈએ કે નહીં? તો એટલા માટે બેલેન્સ ડાયટ જરૂરી છે. તો એની અંદર આપણું જે એકચ્યુઅલી સવારનો હેલ્ધી બ્રેકફાસ્ટ ડાયરેક્ટલી જ્યારે તમે સવારથી લેવા માંડો છો તો થાઇરોઇડ ગ્રંથિને એનો ખોરાક મળવા માંડે છે સમતોલ માત્રામાં. બરાબર? અને રાતના સમયે જ્યારે તમે રિકવરી ફ્યુલ લો છો, યસ, ત્યારે એકચ્યુઅલી થાઇરોઇડને શું કરે? રિપેરિંગનું જરૂરિયાત હોય. થાઇરોઇડે બહુ બધું કામ કર્યું હોય ને આખો દિવસ દરમિયાન, થાકી ગયું હોય, વેરેન્ટેર થયું હોય, તો એને રિપેરિંગની પણ જરૂરિયાત છે. તો એક ઓર્ગન રિપેર નથી થતું, તો 78 ઓર્ગન રિપેર થાય છે રાતના શેકથી. રાતનું ફ્યુલ જે લઈએ છીએ એને રિકવરી ફ્યુલ કહેવાય. ઓકે, તો એટલા માટે હેલ્ધી બ્રેકફાસ્ટ જરૂરી છે. આખા દિવસમાં તમારું એન્જિન વ્યવસ્થિત ચાલે એની માટે. અને રાતનો શેક રિકવરી ફ્યુલ જરૂરી છે. તમારું શરીરનું બધી જ વસ્તુ છે એને એકચ્યુઅલી રિપેર કરે અને બીજા દિવસ માટે રેડી કરે. ઓકે, આજે સૈનિકો છે યુદ્ધ કરીને થાકી ગયા હોય, બરાબર, એને આરામ તો જોવે ને. બીજા દિવસે પાછો શંખનાદ થાય એટલે પાછા બધા સૈનિકો રેડી, બરાબર છે. પણ જો એ થાકી ગયા હોય, આરામ જ ન કરે તો એ જે બચેલા સૈનિકો છે એ ગમે તે નામના લડ્યા વગર જ મરી જાય. બરાબર? તો આવું શરીરમાં પણ થાય. તો જો રિકવરી ન મળે તમારા શરીરના એક સેલને, કોષને, યસ, તો સમજી જાજો કે આગળ જતા ઘણા બધા એકચ્યુઅલી વેરેન્ટેર થશે અને પછી તમારું શરીરના ઓર્ગનો બહુ અતિ વીક બનશે અને એના કારણે આપણું કંઈક ને કંઈક પ્રોબ્લેમ થશે. સમજાણું? તો એટલે આપણું 2 ટાઈમનો શેક, 2 ટાઈમનો શેક એટલે આપણે SMS કહીએ છીએ, શેક, મીલ અને શેક. બરાબર? અચ્છા, કેટલા લોકો અહીંયા આગળ છે એવા છે કે જે લોકો SMS ને ફોલો કરે છે અને કંઈક ને કંઈક એમને પણ એકચ્યુઅલી હું જેટલા પણ સિમ્ટમ્સ બોલ્યા બધા સિમ્ટમ્સ હતા, બરાબર, અને થાઇરોઇડની ગોળી પણ ચાલુ હતી પણ ઓછી થઈ ગઈ, તો બંધ થઈ ગઈ. એવા લોકો કેટલા લોકો છે? તો તમે ચેટ બોક્સમાં મી લખી શકો અથવા તો હેન્ડ રેસ કરી શકો.
યસ, તમે ડિજિટલ હેન્ડ રેસ કરી શકો. અથવા તમારા પરિવારની અંદર કોઈને થાઇરોઇડના પ્રોબ્લેમ હતા ને સારા થયા, એવા કેટલા લોકો છો? યસ, હવે હાથી જોઈએ. હેન્ડ રેસ કરતા આવડે છે બધા લોકોને? ગ્રેટ. તો તમારા મોબાઈલની અંદર તમે હેન્ડ રેસ છે કે એમ કરી શકો. તમે જ્યારે સેટિંગમાં જશો તો સરસ મજાનું રિએક્શનનો ઓપ્શન હશે, એમાં ક્લિક કરશો, એમાં રેઝ હેન્ડ એવું લખેલું હશે, તો તમારો યલો કલરનો પંજો દેખાશે. યસ, અમેઝિંગ. તો અહીંયા આગળ જો ઘણા બધા લોકો છે કે જેમને એકચ્યુઅલી મી પણ લખ્યું છે અને હેન્ડ રેસ કર્યું છે. તો આપણે અહીંયા આગળ મીરાબેનને સાંભળીએ, કારણ કે એમના ઘરની અંદર તો મિરેકલ થયેલું છે. જો હસમુખ સર છે તો એમને આપો, તો એ પોતે એમના મોઢે શેર કરશે, અથવા તમે એમનું રિઝલ્ટ શેર કરી દો. યસ મીરાબેન. હા, હમણાં આવે છે. તો જોરદાર કહેવાય ને સર, કારણ કે હું વધારે ખુશ છું એમના રિઝલ્ટથી, એટલે ઓલવેઝ એક્સાઇટેડ હું શેર કરવા માટે હોઉં છું, કારણ કે નવી જિંદગી મળી. થાઇરોઇડ તો કેવું સર, જેમ તમે વાત કરી ને કે કોમન છે અત્યારે બધામાં આપણે જોતા હોય તો કે ચાલે, પણ જ્યારે ખબર પડે ને કે ઓપરેશન થિયેટર પર જ્યારે થાઇરોઇડનું ઘણાને ગાંઠ થાય તો 1 કલાક 1.5 કલાક ઓપરેશન ચાલે. પણ જો આ જ ઓપરેશન 9 કલાક, એ તમે સમજી શકશો સર કે જે 9 થી 10 કલાક જો ઓપરેશન ચાલે તો બારે લોકોની શું પરિસ્થિતિ હોય, અને એમના ફેમિલીની ખાસ તો ત્યાં સમજી શકું, કારણ કે મારું ઓપરેશન કહેવામાં આવ્યું હતું, મારું આ અહીંયા લોકોને પથરી કિડનીમાં હોય, મને અહીંયા પથરી હતી સલાઈવા લાળ ગ્રંથિમાં, અને મારા પરિવારને કહેવામાં આવ્યું હતું કે માત્ર ખાલી 1.5 કલાકનું ઓપરેશન છે, બરાબર, અને હમણાં બહાર નીકળી જશે, એટલે તમારે બીજા દિવસે તમે 24 કલાક રાખજો ને પછી છૂટા. મારું ઓપરેશન લગભગ 6 કલાક ચાલ્યું હતું. 1.5 કલાકનું કઈ 6 કલાક ચાલે એટલે તમારી જે પરિસ્થિતિ છે ને હું સમજી શકું, બરાબર, કે જે શું હાલત થઈ હશે, બરાબર. યસ મેડમ. અને પછી શરૂઆતમાં તો ખ્યાલ ના આવે, પછી જેમ સમય જાય ને સર, તો થિયેટરની બહાર બેઠા બેઠા ઘણા બધા નેગેટિવ વિચાર આવે, અને બી દોડભાગ થતી હોય વચ્ચે. યસ, કે આ તમે લેબ કરાવો, તેલી લેબ કરાવો. હા, વચ્ચે ઓપરેશન પછી તો ખ્યાલ હતો કે આપણે વચ્ચે લેબોરેટરી કરાવવાની હોય, તો આવું બધું ઘણું બધું ટેન્શન હતું. એક ટેન્શન તો ટળ્યું સર, પણ કહેવાય ને કે ગાડીમાં પંચર કહીને ના પડે. તો પાછું 2017માં જ્યારે પાછી આ જ પરિસ્થિતિ, પછી તો કે ને કે જમીન ખસી જાય નીચેથી, બધું વિચારવી આવે કે હવે શું થશે એમ. કે એક વખત તો કપાણા, સેકન્ડ આ રીતે કે થાઇરોઇડનું જે કેન્સર સરને અમારા હસબન્ડને જે ડિટેક્ટ થયું હતું, ત્યારે ઘણી બધી પરિસ્થિતિ પણ એવી હતી કે શું કરી શકાય, કેવું ન કેવું, બાળકો નાના હોય એટલે સ્ટ્રેસ પણ એટલું રહે. પણ થેન્ક યુ હું એ લેડીને કહીશ કે જેને અમે અહીંયા ઇન્વિટેશન, કોઈ આપણે જેવી રીતે કનેક્ટ થાય એવી રીતે ભગવાને કોઈને દેવદૂત બનાવીને મોકલ્યા અમારા માટે, અને આ કોમેડી સાથે કનેક્ટ થયા, અને જે માઇન્ડસેટ થયું, ધીરે ધીરે બદલાવની શરૂઆત કરી. સૌથી પહેલા તો રાજા જેવો નાસ્તો, રાણી જેવી ચા, અને સૌથી વધારે અગેન્સ્ટ પણ હું જ હતી. ડર હતો કે જો આટલી તકલીફ છે અને જો લેવાથી વધારે તકલીફ તો થશે. કોમન જે આપણે લાઈફમાં સર જે સવાલ હોય, મારા પણ સવાલ હતા, પણ જ્યારે અહીંયા આવીને એક વિશ્વાસ કર્યો, અને પેલો શેખ સરના એમના ફોર્મ્યુલા 1 અને જે આપણે કહીએ ને કે ફોર્મ્યુલા 2 બી અમે કરેલું, પણ કઈ માનવા માટે રેડી નહોતા. પણ સવારે રાજા જેવો નાસ્તો, રાણી જેવી ચા લેવાની શરૂઆત કરીને પેલો દિવસનો એમનો એક્સપિરિયન્સ એમને જ ખબર છે. 3 દિવસ થયા, 4 દિવસ થયા, વિધિન આ રીતે થોડો ટ્રસ્ટ કર્યો. તો આ 3 મહિના પછીનું જે રિઝલ્ટ આવ્યું ને સર, કે એ જ ડોક્ટરે ના પાડી કે હવે ઓપરેશન નહીં કરવું પડે. વાવ, ગ્રેટ. એટલી જે ખુશી તે દિવસે થઈ સર, અને આજે પણ ખુશી છે. ત્યારથી લઈને આજથી હું એક પણ વખત અમે ના નથી પાડી, અમે સપોર્ટ કરતા થયા કે તમે કરો. અને ઇમિડિયેટલી સર એ તો મિરેકલ થયું, પણ સાથે એમની દવા પણ બદલાઈ. 200 mg સુધી પહોંચી ગયેલા હતા, ત્યારે ઇમિડિયેટલી 20 mg ની દવા ડોક્ટરે ચેન્જ કરાવી. તો યસ, એટલી બધી જરૂર નથી, ને ઓપરેશન પણ અત્યારે જરૂર નથી, 3 મહિના પછી જોશું. તો ડોક્ટરના ગાઈડન્સ પ્રમાણે રિપોર્ટ પણ કરાવતા હતા, દવા પણ એમના જ ગાઈડન્સથી અમે ચેન્જ કરાવતા હતા, અને મેજર બદલાવ તો મારા કોચને કારણે અમે બદલાવતા હતા. કાંઈ બી કરવું છે તો પૂછતા હતા, અમે આ ડિશમાં શું ખાઈએ છીએ તો પૂછતા હતા. તો આજે મિરેકલ, થેન્ક યુ મારા કોચ અને આ કોમ્યુનિટી. જે રિઝલ્ટ આવેલું સર, તો એમના કારણ જ છે. બાકી કોઈ દુનિયામાં આજે જો કદાચ આ કોમ્યુનિટી ન મળી હોત ને સર, તો સેકન્ડ ઓપરેશન પણ થઈ ગયું હોત, અને કે લાઈફ હોત કે ન હોત એ પણ એક ક્વેશ્ચન માર્ક હતો. એટલા માટે ક્વેશ્ચન માર્ક હતો સર કે એમના જે આ ડિટેક્ટ થયું ને, એમના 4 મંથ પહેલા જ મારા ફઈનું થાઇરોઇડના કેન્સરને કારણે મારા સગા ફઈની ડેથ થયેલી હતી સર, અને આટલી મોટી ગાંઠ થઈ ગઈ હતી, અને લો બીપીને કારણે સર્જરી પણ નહોતી થઈ શકતી. સરને સાથે કોલેસ્ટ્રોલ પણ હતું, તો એમને પણ રિઝલ્ટ જબરજસ્ત છે કોલેસ્ટ્રોલનું, જેના પર તો ધ્યાન પણ નહોતા દેતા, એ પણ નોર્મલ થયું. 12 kg વેટ લોસ પણ થયું સર. એના માટે નામેલા જ નહોતા, એ તો એને બેનિફિટમાં મળેલું. 25 વર્ષથી આ માઇગ્રેન હતું,
તો ફોકસ એક જ હતું કે અમારા કોચે કીધું એક વિશ્વાસ કરો, થાઇરોઇડનું અહીંયા રિઝલ્ટ આવે છે, તમને પણ મળશે. તો માઇગ્રેન પણ ગાયબ થઈ ગયું. પછી ખબર પડી કે આ બધા સિમ્પટમ્સ એમને કારણે જ હતા. એક્ઝેક્ટલી. તો પણ એવો આવતો ભગતની એની છાપ. મેં વાત જે કરી ને, એકચ્યુઅલમાં જે બાકીના સિમ્પટમ્સ છે, માઇગ્રેન છે, વજન વધવું છે, તો એ ક્યાંક ને ક્યાંક એનું કારણ થાઇરોઇડ હતું. બરાબર. હવે તમે થાઇરોઇડ છે એમાં રિકવરી આવવા માંડી, બરાબર, તો થાઇરોઇડને જે જરૂરી પોષણ મળવા માંડ્યું અને ઇવન કેન્સર સુધીનું જે સ્ટેજ પહોંચી ગયું હતું, યસ, એમાંથી પણ રિકવરી આવવા માંડી. કારણ કે તમારા સેલને જે એનર્જી આપવાનું કામ છે, કેલરી મેનેજમેન્ટનું કામ છે, મેટાબોલિક રેટ સુધારવાનું કામ છે, બધું થાઇરોઇડના લેવલે થતું હોય, હોર્મોન્સ લેવલે. બરાબર. હવે એ ડિસ્ટર્બ હોય તો કેવી રીતે થશે? એટલા માટે કહેવાય કે જે જમ્સ વાળા સેલ્સ છે બધા એ ડબલ થાય અને એના કારણે વધારે સેલ્સ જો ખરાબ થાય તો એને આપણે કેન્સર સેલ્સમાં કન્વર્ટ થાય. યસ, તો આમાં ચેન્જ આવ્યો. તો થેન્ક યુ સો મચ મીરાબેન કે તમારું આખું ફેમિલીનું જબરજસ્ત રિઝલ્ટ છે અને તમારું મેઇન એન્જિન સારું થયું. યસ, તો એન્જિન સારું થયું એના કારણે શું થાય કે આપણું ગાડી છે પ્રોપરલી ચાલે. તો અહીંયા આજે એક આશાબેનને સાંભળી. યસ આશાબેન, તમને શું રિઝલ્ટ મળ્યું છે? ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ. મને થાઇરોઇડમાં પહેલા બહુ થાક લાગતો, વાર બહુ ખરતા અને આખો દી થોડુંક કામ કરવાનું બેસી જાવ, આમ પગ દુખતા અને એલર્જી બહુ થઈ ગઈ હતી મને. એની હિસાબે મને ખબર નહોતી, પણ ડોક્ટરને બતાવવા ગયા તો એમ કીધું કે તમે કદાચ થાઇરોઇડ રિપોર્ટ કરાવો તો ખબર પડે. એમાં મને શરૂઆતમાં આવ્યું 3 પોઈન્ટ હતું, પછી ધીરે ધીરે વધી ગયું, 11 પોઈન્ટ થઈ ગયું. અત્યારે સાવ નોર્મલ છે અને પહેલા 75 mg ની ટીકડી હતી, અત્યારે 50 ની છે. વેરી ગુડ, અમેઝિંગ. તો મતલબ અત્યારે ટેસ્ટિંગ ઝોનમાં છો, બરાબર ને પૂનમબેન? તો આજે પૂનમબેનને જ્યારે થાઇરોઇડ ડિટેક્ટ થયો ત્યારે 3 હતો, પછી ધીરે ધીરે વધવા માંડ્યો, 11 સુધી પહોંચી ગયો અને અત્યારે પાછું છે ધીરે ધીરે ડાઉન થઈને અત્યારે જે હોવું જોઈએ એની કરતા કંટ્રોલમાં છે. પણ ડોક્ટર શું કરે છે, કોઈ પણ વસ્તુ છે ને તાત્કાલિક ડોક્ટર છે ને દવા બંધ ન કરે, પહેલા શું કરે, ઓછી કરે ને ઓછી કર્યા પછી ધીરે ધીરે પછી સિમ્પટમ કોઈ પણ જાતના 6 મહિને, વર્ષે, 1.5 વર્ષે જો સેમ રિપોર્ટ આવે છે તો શું થાય, દવા કમ્પ્લીટલી બંધ કરે. તો એની હિસાબે મારું વેટ વધતું જતું હતું. કેટલું વેટ તમારું વધી ગયું હતું? 90 kg ઉપર થઈ ગયું હતું. 90 કિલો, માય ગોડ. હા. તો પછી જ્યારે વધી ગયું તો ઘરકામ કરવામાં અને બહારના તમારા વ્યવહાર સાચવવામાં અને તમને પોતાને પણ દાદર શું તકલીફો થતી? ગુસ્સો આવતો હતો પહેલા તો. આવતો તો. હા, હવે ક્યાં જાય ગુસ્સો? થાકી જઈએ તો એમ થાય કે વધારે ક્યાં કરવાનું કામ, થાકી જઈએ બધાને. આમ ગુસ્સો જાય ક્યાં? હા, બાળકો ઉપર. એનો શિકાર શું કરે, કંઈક ને કંઈક ઘરના સભ્યો બને, મેઇનલી એમાં બાળકો આવી જાય. અને અત્યારે તમે કેવું ફીલ કરો છો? લાગે છે કે તમારું જીવન બદલાઈ રહ્યું છે? મારું તો બદલાઈ ગયું. અમેઝિંગ, અનબિલિવેબલ. તો થેન્ક યુ સો મચ પૂનમબેન. યસ, તો પૂનમબેન નું એકચ્યુઅલી ટોટલ 21 કિલો, યસ, એમનું ફેટ લોસ પણ થયું અને થાઇરોઇડના પ્રોબ્લેમમાં પણ અત્યારે જબરજસ્ત બેનિફિટ છે એમને. તો થેન્ક યુ સો મચ. યસ, અને આજે લાસ્ટ એક રિઝલ્ટ સાંભળે પછી ખાસું ટોપિક પર પાછું આવું. તો આપણી સાથે અહીંયા આગળ વૈશાલીબેન છે. યસ વૈશાલીબેન, તમને શું બેનિફિટ થયો છે? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. મને થાઇરોઇડની દવાનો ડોઝ 225 mg નો હતો અને આર્થરાઇટિસ હતું. આર્થરાઇટિસની દવા સાવ બંધ થઈ ગઈ અને થાઇરોઇડની દવાનો 225 માંથી અત્યારે 150 mg નો છે ડોઝ. અનબિલિવેબલ, જોરદાર. 225 માંથી 125 થઈ ગયું. અને કેટલો સમય લાગ્યો તમને 225 માંથી 125 થતા? એપ્રોક્સ 6 મંથ જેવું લાગ્યું. હજી પાછો હજી 6 મંથ પછી પાછો રિપોર્ટ કરાવવા જાય છે તો મને લાગે હજી ડોઝ ઘટશે. અમેઝિંગ. ના 100% તમારો ડોઝ ઘટશે જ તે, અને ડોક્ટર છે ધીરે ધીરે તમારી દવાનો ડોઝ છે ને સાવ ઘટાડીને બંધ પણ કરી દેશે. તો આજે તમે વૈશાલીબેન કેટલા સમયથી એકચ્યુઅલી થાઇરોઇડની ગોળી ખાતા હતા કે થાઇરોઇડનો પ્રોબ્લેમ તમે હતો? 11 વર્ષથી સર. 11 યર્સથી અને કોઈ દી ડોઝ ઘટતો જ નતો, વધતો જ જાય. એકવાર 250 પણ થઈ ગયેલો હતો. ઓકે. તો આજે 250 માંથી વિધિન 6 મંથ, જે 11 વર્ષથી જે પ્રોબ્લેમ હતો કે આ 6 મંથની અંદર આટલો મિરેકલ ચેન્જીસ આવ્યો. તો સમજાય છે શું કામ આવ્યો? યસ, આજનો ટોપિક જે આપણે જો ધ્યાનપૂર્વક જેને સાંભળ્યો હશે, સમજ્યો હશે, તો એ સમજી શકો કે શરીરને જરૂરી જે પોષણ છે, કે શરીરને જરૂરી છે એકચ્યુઅલી આપણું કહેવાય ને કે હેલ્ધી એક્ટિવ લાઈફસ્ટાઈલ જ્યારે તમે એકચ્યુઅલી પ્રમોટ તમે કરો છો ત્યારે આ બધા મિરેકલ થાય. તો જે જરૂરી છે એને વસ્તુ જો આપવામાં આવે તો ઓટોમેટિકલી પોતાનું કામ પ્રોપરલી કરવા મળે. અને થાઇરોઇડના જે કામ આપણે જોયા આજે આટલા કામ થાઇરોઇડ કરે,
તો તમે સમજી શકો કે તમારા શરીરની અંદર કેટલો મોટો બદલાવ આવી શકે. અને એટલા માટે જ તે 16 kg weight reduce થયેલું છે અનબિલીવેબલ, જબરજસ્ત, અને બોલ છે ગુસ્સો કહેવાય. પણ નથી આવતો હવે. પહેલા બહુ ગુસ્સો આવતો. ગ્રેટ, અમેઝિંગ. તો આજે પૂનમબેન યારે થી સેમ તમારી યારે પણ થયું. ઓકે, અને આપણે વાત કરી કે થાઇરોઇડ ડિસ્ટર્બ હોય તો વજન પણ વધે, મૂડ પણ ખરાબ થઈ જાય. યસ, તમારા શરીરની અંદર કંઈક ને કંઈક બીજા પણ પીરિયડ્સને લગતા પ્રોબ્લેમ બહેનોને થાય. આ બધા જ પ્રોબ્લેમ, વાળખોરના પ્રોબ્લેમ પણ થતા હોય. આ બધું જ સોલ્વ થવા મળે ધીરે ધીરે. તો તમારે એકચ્યુઅલી છે ને એક પ્રોબ્લેમની અનેકો પ્રોબ્લેમ હોય, પણ એનું મૂળ શું છે? ખાલી આ 20 ગ્રામની ગ્રંથિ. 20 ગ્રામની ગ્રંથિને જો તમે ટેકલ કરી લો, એને જરૂરી જે પોષણ કાપી દો અને એને જો નોર્મલ કરવામાં ફોકસ કરો તો ચેન્જ આવે. હા, જરૂરી છે. શરૂઆતમાં જે પણ મેડિસિન ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી છે એ લેવી ખૂબ જરૂરી છે. તો આપણે એ પણ નથી કરવાનું. ઘણા લોકોને એમ થાય કે મારો થાઇરોઇડ તો નોર્મલ થઈ ગયો છે તો પાછું હું બંધ કરી દઉં દવા. ના, ડોક્ટરના માર્ગદર્શન વગર કોઈ પણ દવા, નોટ થાઇરોઇડ પણ બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ કે બીજી કોઈ પણ દવા જે જીવનશૈલીના રોગને લગતી છે એ તાત્કાલિક બંધ ન કરવી. ઓકે, બીકોઝ કે એ ડોક્ટરે તમારા રિપોર્ટ્સ જોઈને એને દવા લખેલી હોય. તો દવા લખવાનું કામ ડોક્ટરનું છે, દવા બંધ કરવાનું કામ પણ ડોક્ટરનું છે. તો વી શુડ રિસ્પેક્ટ અવર ડોક્ટર્સ. ઓકે, અને આપણું કામ શું છે? ખોરાકમાં ચેન્જ કરવો, જીવનશૈલીમાં ચેન્જ કરવો, એક્સરસાઇઝ કરવી, સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું. બસ આ કરો. આ કરવાથી શું થશે? રિપોર્ટ સારા આવવાની શરૂઆત થશે. આવશે કે નહીં? અને આ રિપોર્ટ તમે ડોક્ટરની પાસે બેસો બતાવવા તો નોર્મલ રિપોર્ટ જોઈને ડોક્ટર શું કરશે? દવાના ડોઝ છે એ રિડ્યુસ કરશે. અને એક સમય આવશે કે તમારા ટોટલી તમે મેડિસિન ફ્રી લાઈફ તમે એન્જોય કરશો. ઓકે, સો અહીંયા આગળ જરૂરી છે કે તમે થાઇરોઇડ છે એને સમજો. તમારું શરીર છે ને તમારી વાત કરતું હોય તો જે ન્યુટ્રિશન સપોર્ટની અંદરની વાત કરું તો થાઇરોઇડ માટે જરૂરી શું શું તમારા ન્યુટ્રિશનમાં હોવું જોઈએ? સૌથી પહેલા તો આયોડિન. ઓકે, તો તમે ચેક કરો કે શું તમારા શરીરની અંદર પ્રોપર આયોડિન જાય છે. તો એની માટે શું કરો? આયોડાઇઝ નમકનો યુઝ તમે કરી શકો. જે લોકો નોનવેજ ખાતા હોય તો તમે માછલી, ફિશ લઈ શકો, ઈંડા લઈ શકો. બાકી દહીં અને દૂધમાંથી પણ આયોડિન મળતું હોય, બરાબર. અને બાકી આપણી પાસે શું છે? સોલ્ટ છે, આયોડાઇઝ સોલ્ટ છે. પણ આયોડિનની વધારે પડતું એકચ્યુઅલી જો આયોડિન તમે લેશો તો પણ નુકસાનકારક છે. તો એટલે ડોક્ટરને પૂછીને આયોડાઇઝ નમક કેટલું ખાવાનું એ ખાસ પૂછવાનું. બીજું સેલેનિયમ. ન્યુટ્રિશનની અંદર સેલેનિયમ નામનું એન્ટીઓક્સિડન્ટ જરૂરી છે થાઇરોઇડના ગ્રંથિને સારો કરવા માટે. તો બ્રાઝિલ નટ્સ છે, સનફ્લાવર સીડ્સ છે, ફિશમાં, એગમાંથી તમને એ મળી શકે. બીજું ઝિંક નામનું એન્ટીઓક્સિડન્ટ જરૂરી છે. ઓકે, આયરનની જરૂરિયાત છે, વિટામિન ડી ની જરૂરિયાત છે, B12 ની જરૂરિયાત છે, પ્રોટીન. યસ, ઓફકોર્સ પ્રોટીન તો સાહેબ મેઇન વસ્તુ છે. એની વગર શરીરનો એક પણ સેલ છે ને એ સર્વાઈવ થાય જ નહીં. નવો સેલ બને જ નહીં. સેલની વોલ છે ને પ્રોટીનની બનેલી છે. તો ઈચ એન્ડ એવરી શરીરની અંદર એક સેલ 37 ટ્રિલિયન સેલ છે. આ 37 ટ્રિલિયન સેલ્સની અંદર કહેવાય કે એને હેલ્ધી રાખવું છે તો પ્રોટીન જરૂરી છે. તો આપણે દરેક ભોજનની અંદર દરેક મીલ જે કહેવાય, સવાર, બપોર, સાંજ, રાત, જે 4 વાર ખાઓ છો તમે, બરાબર, તો એની અંદર પ્રોટીન હોવું જરૂરી છે. એની અંદર આપણે 2 ટાઈમનું પ્રોટીન છે ને આપણો સવારનો પોરમાં આપણા બ્રેકફાસ્ટ હેલ્ધી અને રાતનો આપણો રિકવરી ફ્યુઅલ. જ્યારે આ લઈએ છીએ તો 2 ટાઈમની મેજર આપણી પ્રોટીનની રિક્વાયરમેન્ટ ફૂલફિલ થાય છે. અને બાકીના પ્રોટીનની રિક્વાયરમેન્ટ છે આપના કોચને પૂછો કે મારે બાકીના પ્રોટીનની રિક્વાયરમેન્ટ કેમ પૂરી કરવી, તો એ તમને તમારી થાળી મંગાવે છે ને. કેટલા લોકો થાળી મોકલાવો છો? તમારા ડીશને ફોટો મોકલાવો છો? ચેટ બોક્સમાં લખો જે લોકો મોકલાવતા હોય. જે લોકો ડીશના ફોટા મોકલાવતા હશે ને સાહેબ એનું રિઝલ્ટ બેસ્ટ નહીં, બેસ્ટ ઓફ ધ બેસ્ટ આવતું હશે. અને જે લોકોના ફોટા છે ને એ ઇરરેગ્યુલર આવતા હશે તો એનું રિઝલ્ટ પણ ઇરરેગ્યુલર હશે. અને જે લોકોના ફોટા આવતા જ નથી સાહેબ એનું રિઝલ્ટ આવતું જ નહીં હોય. લખીને દઈ દઉં તમને. અને કદાચ આવ્યું હોય તો અટકી જશે, બરાબર. તો એટલે તમારા જમવાના ડીશના ફોટોગ્રાફ મોકલવા ખૂબ જરૂરી છે. ક્યાં સુધી? જ્યાં સુધી તમારા કોચ છે ને એમ ન કે ભાઈ હવે ફોટા મોકલવાની જરૂરિયાત નથી, હવે નહીં મોકલતા. એનો મતલબ એમ કે તમને ખાતા પીતા આવડી ગયું, બરાબર. તો આપણું જે કામ શું છે, આપણો ધર્મ શું છે? જો તમે કોમ્યુનિટી જોઈન કરી છે તો આ છે ફોટા રોજ મોકલવા. બીજો ધર્મ શું છે? 2 ટાઈમ શેક, બસ હેલ્ધી બ્રેકફાસ્ટ અને રિકવરી ફ્યુઅલ. ને ત્રીજો ધર્મ શું છે? રોજ કોમ્યુનિટી જોઈન કરવી. બસ સવાર સાંજ 2 ટાઈમ. તમને જે થાય તો વેરી ગુડ, ન થાય તો કોઈ પણ 2 ટાઈમમાંથી 1 ટાઈમ પસંદ કરો. વિડીયો ઓન સાથે બેસી જાઓ. આ પ્રાઇમ ટાઈમ કહેવાય, પ્રાઇમ ટાઈમ, બરાબર. તમારા 24 કલાકનો અતિ અગત્યનો કલાક, બરાબર, એને પ્રાઇમ ટાઈમ કહેવાય. એટલા માટે જરૂરી છે કે પ્રાઇમ ટાઈમ ખાસ લ્યો, 2 ટાઈમ શેક અને આપણો જમવાના ડીશના ફોટા. આવું 3 વસ્તુ જો તમે કરશો અને 30 દિવસ કન્ટિન્યુઅસલી વિધાઉટ ફેલ કર્યું અને રિઝલ્ટ ન આવે તો મને કહેજો, બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ છે.
અને આજે છે એ થાઇરોઇડની અંદર મેં વાત કરી આની જરૂરિયાત છે. બીજું એન્ટી ઇન્ફ્લામેટરી ફૂડ જેટલા પણ છે એની માટે શું કરવું, રંગબેરંગી શાક ખાઓ. હવે તો શિયાળો આવવાની શરૂઆત થશે, ચોમાસું આવ્યું કે શિયાળો છે, હવે બહુ બધા સારા આપણે ફ્રૂટ્સ ને બધું વસ્તુ આવશે, તો એની માટે ખાસ ખાઓ. હળદર ખાઓ, આદુ ખાઓ, લસણ ખાઓ, અખરોટ ખાઓ. અખરોટ બહુ જરૂરી છે. અખરોટનું તેલ અહીંયા કરવા મસાજ કરવાથી પણ થાઇરોઇડમાં રાહત થાય. બરાબર. બીજું થાઇરોઇડની ગોળી છે કે નહીં, તમે જ્યારે એક વસ્તુ તમે જનરલ ઇન્ફોર્મેશન આપી દઉં, થાઇરોઇડની કોઈ પણ ગોળી તમને પ્રિસ્ક્રાઇબ કરી છે, પહેલા તો કાચની બોટલમાં આવતી, હવે પ્લાસ્ટિકની બોટલમાં આવે છે, પણ ખરેખર કાચની બોટલ વાળી હોય મળતી હોય તો એ ખાસ લ્યો. અને જે ગોળીનું ઢાંકણું ઓપન કરો છો તો ઓપન કર્યા પછી તાત્કાલિક એને લઈને બંધ કરી દો. પણ જ્યારે તમે એકચ્યુઅલી ઓપન કરો છો તો વાતાવરણની ઇફેક્ટ છે કે નહીં, આપણે ઇન્ડિયામાં રહીએ છીએ તો અહીંયા શિયાળો, ઉનાળો, ચોમાસું, અત્યારે ભેજવાળું વાતાવરણ થઈ ગયું, બરાબર, ચોમાસું આવ્યું એટલે તો એ ડ્રગને છે ને એકચ્યુઅલી કહેવાય પેલું કરે, બરાબર, તો એની એફિકસી ડાઉન કરે. તો જ્યારે તાત્કાલિક લઈને બંધ કરી દો. બીજું, થાઇરોઇડને ભૂખ્યા પેટે ગોળી લેવાની હોય તો એક ગોળી લેવાની પછી તમે એટલીસ્ટ છે ને તમે 3 કલાક પછી તમે કોઈ પણ વસ્તુ ખાઈ પી શકો. બરાબર. તો આ વસ્તુ છે કે નહીં એટલા માટે નરણા કોઠે સવારના પોરમાં ઉઠતા વેત તમારે ભૂખ્યા પેટે લેવાની, કારણ કે જો તમે જમીને લેશો તો એની એફિકસી, ડ્રગની એફિકસી રહેશે નહીં. બરાબર. તો આ ખાસ એક તમારે દરેક લોકોએ ખાસ ધ્યાન રાખવાનું. બીજું, અલ્ટ્રા પ્રોસેસ ફૂડ જેટલા પણ છે એને લિમિટ કરી નાખો. બરાબર. સોફ્ટ ડ્રિંક્સ લિમિટ કરી નાખો, વધારે પડતી શુગર લિમિટ કરી નાખો. ફ્રાઈડ ફ્રૂટ છે, બધી તળેલી આઈટમ તો સાહેબ થાઇરોઇડ માટે બહુ એટલે બહુ ઝેરી છે, ઝેરી તળેલી આઈટમ. અને ચા અને કોફી સૌથી વધારે ઝેરી છે. જો તમે થાઇરોઇડ છે અને ચા અને કોફી વધારે પડતી પીવો છો, બરાબર, આપણી ઇન્ડિયન ટી, ઇન્ડિયન કોફી, તો એ બહુ ખરાબ છે. તો સ્મોકિંગ કિલ્સ. બરાબર. તો આમ કહેવાય કે સ્મોકિંગ જો કરતા હોય, કોઈ વ્યસન કરતા હોય તો થાઇરોઇડ તમારો સારો થશે જ નહીં. આલ્કોહોલ લેતા હોય, બરાબર, તો આ એક થોડાક છે એ પોઈન્ટ તમારે યાદ રાખવાની ખૂબ જરૂરી છે. યસ. ને કોઈ પણ એવા ફૂડ છે એને ગોઇટ્રોજેનિક ફૂડ કહેવાય, એને થોડોક ટાઈમ થાઇરોઇડ વાળા લોકો એવોઇડ કરો. કાચી કોબી નહીં ખાવાની, કાચી તમારે કોઈ પણ ફ્લાવર નહીં ખાવાનું, બ્રોકલી કાચી નહીં ખાવાની. હા, એને તમે બાફીને ખાઈ શકો થોડા પ્રમાણમાં, બરાબર, પણ બને ત્યાં સુધી એવોઇડ કરો તો વધારે સારું. એ શું કરે, થાઇરોઇડ ગ્રંથિને એકચ્યુઅલી ઓવર એક્સાઇટેડ કરી દે. ઓકે. તો એટલા માટે આ રાંધીને તમે કોઈ પણ ખાઈ શકો, પણ તમે કાચું નથી ખાવાનું. ઓકે. અને લાઇફસ્ટાઇલ ચેન્જીસની અંદર 7 થી 8 કલાકની ઊંઘ સાહેબ કમ્પલસરી છે. એક્સરસાઇઝ એટલીસ્ટ 30 મિનિટ્સ ઇન અ ડે. યસ કરો. સ્ટ્રેસ મેનેજમેન્ટ કરો. હેલ્ધી વેટ કેમ મેન્ટેન રહે, યસ, એની ઉપર ખાસ ફોકસ કરો. એની માટે કેલરી મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે. રેગ્યુલર બ્લડ ટેસ્ટ કરાવો, દર 6 મહિને થાઇરોઇડનો ટેસ્ટ કરાવો, એ ઇમ્પોર્ટન્ટ છે. સ્પેશિયલી TSH, યસ, TSH હોર્મોનનું મોનિટરિંગ રાખો, ઉપર નીચે ફ્લક્ચ્યુએશન થાય છે કે નહીં. યસ. અને જે પણ મેડિસિન લખેલી છે ટાઈમસર લ્યો, ખાલી પેટે લ્યો. દરરોજ એક સમય, જે સમય લેતા હોય એ જ સમયે લ્યો, ફ્લક્ચ્યુએશન ના કરો. બરાબર. આ ખૂબ જરૂરી છે. અને ડોક્ટરની સલાહ વગર કોઈ પણ ગોળી બંધ ન કરવી. આ મારું ખાસ ડિસ્ક્લેમર છે. આપણે અહીંયા કોઈ પણ પ્રકારના રોગ ટ્રીટ નથી કરતા, કોઈ પણ મેડિકલ સાયન્સ જોડે કોમ્પિટિશન નથી કરતા. હેલ્ધી એક્ટિવ લાઇફસ્ટાઇલ કેમ જીવવી, સારું પોષણ કેમ લેવું, એની સલાહ દઈએ છીએ. આ લેવાના કારણે થઈને, સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાના કારણે થઈને રિઝલ્ટ બધાનું વ્યક્તિગત અલગ અલગ અહીંયા આવે છે. તો સમજો કે આજે કોઈ પણ વ્યક્તિ છે, અહીંયા આગળ તમે સમજો કે આખા શરીરની અંદર જે પણ એલર્જી થી માંડીને બધું જ કામ થાય છે, આ થાઇરોઇડ નાનકડી અમથી ગ્રંથિ છે નહીં કરશે. બરાબર. તો આપણા શરીરના એક સેલ સુધી એનર્જી પહોંચાડવાનું કામ છે ને થાઇરોઇડ ગ્રંથિ કરે છે. ને જો આ નાની બટરફ્લાય પતંગિયા આકારની ગ્રંથિ જો ખુશ રહેશે ને તો તમારું શરીર ખુશ રહેશે, તમારું મન ખુશ રહેશે, તમારું હૃદય આત્મા તમારો ખુશ રહેશે, તમારો પરિવાર ખુશ રહેશે, યસ, તમારું જીવન ખુશાલી બન્યું રહેશે. યસ. એટલે આજે આપણે નિર્ણય લઈએ દરેક લોકો, થાઇરોઇડને આપણે દર 6 મહિને ચેક કરાવશું, પૌષ્ટિક આહાર જે આપણે ખાશું, આપણા શરીરને હલનચલન કરતું રાખશું દરેક લોકો. આપણે દરેક લોકો ખાસ નિયંત્રિત રીતે કેમ રહેવું, આજે મેટાબોલિક રેટને કેમ ઇમ્પ્રૂવ કરો એની ઉપર ફોકસ કરશું. સ્વસ્થ જીવન જીવવા માટે થઈને જે 5 પિલર છે એની ઉપર ફોકસ કરશું. યસ. ન્યુટ્રિશન, પાણી, ઊંઘ, કસરત અને પોઝિટિવ વિચારો. જ્યારે આ કરશું ત્યારે થાઇરોઇડ ગ્લેન્ડ તો એક્ટિવ રહેશે, સારો રહેશે, પણ બીજી બધી ગ્રંથિઓ પણ એક્ટિવ રહેશે. ઓકે. સો થેન્ક યુ સો મચ. મારો અહીંયા સુધી સમય હતો, તો બાકીનો પાર્ટ છે હું ખાસ એની માટે અમેઝિંગ સ્પીકરને બોલાવવા માંગીશ, જે રીનાબેન અનગઢ. વેલકમ રીનાબેન. જોરદાર ક્લેપિંગ કરી શકે હિમાંશુ સર માટે. યસ, ઘણા બધા લોકો જે છે, ઘણા બધા લોકો કઈ ને કઈ કામ કરી રહ્યા છે, રાઈટ. થોડું લેટ છે આજે એટલા માટે. આપણો જે બુધવારનો સમય છે અને આજે જબરજસ્ત, આજે 9 મહિનાની શરૂઆત પણ છે, રાઈટ. તો અને જબરજસ્ત સેશન થી શરૂઆત પણ થઈ છે. હિમાંશુ સરે ઘણું બધું જણાવ્યું કે કેવી રીતે જીવન જીવવું જોઈએ. એટલે કોઈ પણ મતલબ આપણી નાનકડી એવી ગ્રંથિ છે સરસ મજાની, એને કઈ રીતે સાચવી શકાય, ભવિષ્યમાં ન આવે એ પણ સમજાવ્યું. એટલીસ્ટ દવા પણ કઈ રીતે લેવી જોઈએ એ પણ સમજાવ્યું. પછી કેવા ફૂડ લેવા જોઈએ એ પણ સમજાવ્યું.
હિમાંશુ સર, થેન્ક યુ હિમાંશુ સર. તો હાય, મારું નામ રીના છે. તો મારું રિઝલ્ટ જે છે ટૂંકમાં શેર કરીશ. આજથી કહેવાય ને કે 15 વર્ષ પહેલા મને એવી તકલીફ હતી કે જ્યારે પીરિયડ્સ આવતા હોય ત્યારે ઘણું બધું પેઇન થતું હતું અને એના લીધે ઘણો બધો લોહીવા પણ થતો હતો. એના લીધે જે કહેવાય ને કે B12 ઘણું બધું ઓછું હતું, શરીરમાં ખૂબ એટલે ખૂબ થાક લાગતો હતો અને હિમોગ્લોબિન પણ ઓછું હતું અને વજન પણ ઓછું હતું. આ બધી તકલીફોને લઈને આવી હતી અને ઘણા બધી ટ્રાય કરી હતી, રાઈટ? જેમ લોકોએ બધાએ વજન ઘટાડવા માટે ટ્રાય કરી, મેં વજન વધારવા માટે પણ ઘણી બધી ટ્રાય કરી હતી. તો આ કોમ્યુનિટીમાં જોઈન થઈ અને નાના નાના જીવનશૈલીમાં ફેરફાર કર્યા, કોચના ગાઈડન્સમાં આ પ્રમાણે ફોલો કરતા રહ્યા, રાઈટ? કન્સિસ્ટન્સી, જેમ હિમાંશુ સર એમ કીધું એવી રીતે કે ફોટા મોકલવાના, પાણી પીવાનું. શરૂઆતમાં ભૂલાઈ જતું હતું પણ ધીમે ધીમે જેમ કોચના કોન્ટેક્ટમાં વધારે રહ્યા એવી રીતે સરસ મજાનું રિઝલ્ટ આવ્યું. તો કહેવાય ને કે B12 નું અત્યારે કોઈ તકલીફ નથી. અને જે પીરિયડ્સમાં પેઇન હતું કે વધારે પડતું 15 વર્ષથી તકલીફ હતી, જે મને 3 મહિનામાં જબરજસ્ત સોલ્યુશન થયું. આજે બિલકુલ તકલીફ નથી થતી. બીજું કે જે છે હિમોગ્લોબિન લેવલ કે મારું બહુ ઓછું હતું, એના લીધે વારંવાર થાક ચક્કર આવતા તે હવે બિલકુલ નથી આવતા. ઉનાળાની સિઝન મારા માટે કાઢવીને ખૂબ મુશ્કેલ હતી કેમ કે ઘણી વખત ચક્કર આવતા હતા અને ક્યારેક હાફ એટલો બધો ચડે કે એમ થાય કે હવે શું કરવું, એમ એક દાદર ચડવાનું થાય તો પણ, રાઈટ? તો આ ઘણું બધું જબરજસ્ત રિઝલ્ટ આવ્યું અને 9 કિલો જેટલા જે છે મારા મસલ્સ ગેઇન થયા, રાઈટ? જો તમને મારું રિઝલ્ટ ગમે તો તમે જોરદાર ક્લેપિંગ કરી શકો, રાઈટ? તો આજનું જે છે આપણે અહીંયાથી સૌપ્રથમ આપણે ઘણા બધા લોકો જે છે એનું રેકોગ્નાઇઝેશન કરવાનું છે. આપણે સૌપ્રથમ એવા લોકોને રેકોગ્નાઇઝ કરીશું કે જે લોકોએ આ કોમ્યુનિટીમાં નવા મેમ્બર આવ્યા છે, રાઈટ? નવા લોકો જે છે એમણે એન્ટ્રી લીધી છે, પોતાના હેલ્થમાં જે છે કઈ ને કઈ ચેન્જીસ કરવા માંગે છે. તો મારી પાસે લિસ્ટ છે. પહેલું જે છે જીગરભાઈ ભાલિયા. જો આપ અવેલેબલ છો તો આપ હેન્ડ રેઝ કરી શકો જેથી કરીને આપ રેકોગ્નાઇઝ કરી શકે. યસ જીગરભાઈ, આપ અવેલેબલ છો? યસ, કોસ્ટ જે કોઈ હોય તે મને હેલ્પ કરજો. યસ. અને બીજા જે છે કે આ કોમ્યુનિટીની અંદર મેમ છે ઓલરેડી, રાઈટ? પોતાના રિઝલ્ટ માટે પણ કઈ ને કઈ રિઝલ્ટ જે છે એનું વધારે બેટર કરવા માટે અને વધારે કઈ ને કઈ જે આદતો જે છે એમાં કઈ બેટર કરવા માટે એ લોકોએ રિચાર્જ કરાવેલું છે. જેવી રીતે આપણે મોબાઈલનું રિચાર્જ કરાવીએ, રાઈટ? પછી કોઈ રેન્ટના મકાનમાં રહેતા હોય તો એનું પણ રિચાર્જ કરાવવું પડે, રાઈટ? તો આમાં પણ રિચાર્જ હોય કેમ કે સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે આપણા